હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 7 આજે આપણે જોઈશું અડધા ઉદાહરણ. ઓકે, તો શરૂ કરીએ ઉદાહરણ નંબર 1 થી કે એક સમભુજ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલા 3 કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ, 150 ગ્રામ અને 200 ગ્રામ છે. સમભુજ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લાંબી લો. ઓકે, હવે સમભુજ ત્રિકોણ છે, બધી જ ભુજાઓ એક સરખી હોવી જોઈએ. ઓકે, that's x, it's y. 100 ગ્રામ અહીંયા O કહીએ અથવા તો A કહીએ, અહીંયા B કહીએ, જ્યાં 150 ગ્રામ, અહીંયા C કહીએ, 200 ગ્રામ. ઓકે, તો સૌથી પહેલા ત્રણેય બિંદુઓના સ્થાન સદિશ શોધીએ. ત્રણેય બિંદુઓના, તો A નો સ્થાન સદિશ R1 બરાબર 0 0. B નો સ્થાન સદિશ R2. હવે બી બિંદુ ક્યાં આવેલું છે? તો બી બિંદુ એક્સ અક્ષ પર છે ને એક્સ અક્ષ પર હોવાથી વાય આમ 0 થાય. ઓકે, તો એક્સયામ કેટલો થાય? તો એક્સયામ થાય 0.5 મીટર. 0.5 મીટર. એવી જ રીતે સી નો સ્થાન સદિશ R3 બરાબર. હવે જે સી બિંદુ છે એ બિંદુ જુઓ તમે ધ્યાનથી, તો આ એક રેખા છે. આ રેખા એક્સ અક્ષ સાથે 60 નો કોણ બનાવે. કેમ 60 નો? કારણ કે સમભુજ ત્રિકોણ છે, બધા જ ખૂણાઓ સરખા હોય, 60 60 60. તો આ એક સદિશ તરીકે વિચારીએ કે ભાઈ આ એક સદિશ છે એસી, જે એક્સ અક્ષ સાથે 60 નો કોણ બનાવે. તો એસી સદિશના બે ઘટક પડે, 0.5 cos 60, 0.5 sin 60. cos 60 1/2, sin 60 √3/2, 0.5/2 0.25. આ થાય 0.25 √3 મીટર. ઓકે, આ થાય 0.25 √3 મીટર. હવે આપણે જોઈએ કે સ્થાન સદિશ શોધવા માટે આપણે અલગથી એક્સ નો શોધીએ, અલગથી વાય નો શોધીએ. XCM is equals to M1x1 plus M2x2 plus M3x3 છેદમાં M1 plus M2 plus M3. ઓકે, તો હવે M1 ની જગ્યાએ આપણે લઈશું 100, M2 ની જગ્યાએ 150, M3 જગ્યાએ 200 is equals to 100 0 150.5 plus 200.25 divided by 100 plus 150 plus 200. આ તો 0 થઈ જાય, આ 0.75, આ 50, 2 3 4
150 તો આ થાય 125 ભાગ્યા 450. ઓકે, 25 વડે ભાગ ચલાવીએ તો કેટલા થાય? 25 પંચા 125, 25 18 450 આટલા મીટર થાય. આ જ રીતે આપણે YCM શોધીશું. YCM is equals to M1Y1 plus M2Y2 plus M3Y3 છેદમાં M1 plus M2 plus M3. M1 તરીકે 100, Y1 તરીકે 0, M2 તરીકે 150, Y2 તરીકે 0. M3 તરીકે 200, આ થાય 0.25√3. √3 નીચે બધાનો સરવાળો 100, 150, 200. ઓકે, તો આ 0 50√3 ભાગ્યા 450 ગયા. √3/9 9 3 ગુણ્યા 3 1/√3 મીટર મળે છે. ઓકે, તો આ થયો તમારા ઉદાહરણનો પહેલો દાખલો. લખી નાખો. ઉદાહરણ નંબર 2. ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. હવે ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આ દાખલાની અંદર આપણે જે કોઈ પ્રોસેસ કરીશું એ પ્રોસેસ આપણે લખતા રહીશું. જેમ કે મેં એક ત્રિકોણાકાર તક્તી દોરી, ગમે તેવો ત્રિકોણાકાર હશે ચાલી જશે. L M N. તો સૌ પ્રથમ એક ત્રિકોણાકાર તક્તી લો. ત્રિકોણાકાર તક્તી લો. ઓકે, આ તક્તીની અંદર સમક્ષિતિજ રેખાઓથી એક સરખા ભાગ કરો. ઓકે, આ તક્તીથી સમક્ષિતિજ રેખાથી સરખા ભાગ કરો. ઓકે, ત્યારબાદ ઉપરના શિરોબિંદુ L માંથી નીચેના સપાટી MN પર એક મધ્યગા દોરો. મધ્યમાં ઘા કરે એ દોરો. તો L માંથી MN પર મધ્યગા LP દોરો. ત્યારબાદ M માંથી LN પર મધ્યગા MQ દોરો. પછી N માંથી
एन मांथी LM पर मध्यगा NR दोरो। कई दोरो? NR दोरो। ओके, हवे आ त्रणेय मध्यगाओनुं छेदबिंदु, त्रणेय मध्यगाओनुं छेदबिंदु ए तक्तीनुं द्रव्यमान केंद्र बने छे, जेने आपणे शुं कहीशुं? जी कहीशुं। जी छेदबिंदु GA तक्तीनुं द्रव्यमान केंद्र बने छे। तो आटलू सिंपल नोट ज लखवानी छे, कंई वधारे खास लखवानी जरूर छे नहीं। तो आ रह्यो तमारा उदाहरणनो बीजो दाखलो, लखी लो। उदाहरण नंबर 3 शुं कहे छे? आकृतिमां दर्शाव्या प्रमाणेना परिमाणोवाળી एक समांग L आकारनी लेमिना पातળી सपाट तक्ती નું દ્રવ્યમાન કેન્દ્ર શોધો। આ તક્તીનું દળ 3 કિલોગ્રામ છે। હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, શું કહેવા માંગે છે? બરાબર કે x y 0 आ रीते तकती है। थोड़ी वधारीए तो आ रीते वधे। एनो मतलब ए थयो कि 3 किलोग्रामनी तकती 3 भागमां वहेंचायेली छे। ओके, आ 0, आ 1, आ 2, आ 1, आ 2। हवे आ एक तकती, आ बीजी टुकड़ो भाग, आ तीजो टुकड़ो भाग। ओके, तो आनु केंद्र अहींया बने, आनु केंद्र अहींया बने, आनु केंद्र अहींया बने। ओके, तो जेथी करीने आना एक्सयाम अने वाययाम आ रीते मळे। तो 0 અને 1 ની મધ્યમાં આવે 0.5, तो आनो एक्सएम बने 0.5, जेने આપણે C1 લખીએ। तो C1 तरीके आवे एक्सएम 0.5, 0 અને 1 નું મધ્ય બને 0.5, तो वायएम पण आवे 0.5 मीटर। ओके, मीटर ज छे, सेंटीमीटर छे, दैट्स मीटर। ओके, एवी रीते आ C2 छे। C2 माटे एक्सएम जुओ, ध्यानथी जोजो हो। 1 અને 2 નો મધ્ય કેટલો થાય? 1.5, તો એનો एक्सएम આવે 1.5 અને वाययाम तो 0.5 જ રહેશે। એવી જ રીતે C3 માં वाययाम જે છે તે 1 અને 2 નો મધ્ય બને, અને एक्सएम तो 0.5 ज વધે। एक 1.5 मीटर। ओके, हवे त्रणेय विभागों कया? 1, 2 ने 3 विभागों समान होवाथी तेमनुं दળ 1 किलोग्राम रहेशे। दरेकनुं दળ 1 किलोग्राम रहेशे। ओके, हवे आपणे एक्सएम जोईए। सौथी पहेला
एक्सीएम इज इक्वल्स टू m1x1 प्लस m2x2 प्लस m3x3 छेदमा m1 प्लस m2 प्लस m3. હવે m1 તરીકે 1 કિલોગ્રામ આવશે, x1 તરીકે 0.5, m2 તરીકે 1 કિલોગ્રામ આવશે, x2 તરીકે 1.5, m3 તરીકે 1 કિલોગ્રામ આવશે અને x3 તરીકે 0.5. નીચે બધાનો સરવાળો 1 + 1 + 1, તો 1 × 0.5, 0.5, 1.5, 0.5, 3. ઓકે, તો થાય 2.5 / 3, 25/30. ભાગ ચલાવો, 5 × 25, 5 × 30, 5/6 મીટર. ઓકે, એ જ રીતે YCM લઈએ તો થાય m1y1 પ્લસ m2y2 પ્લસ m3y3 છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. હવે m1 તરીકે 1, 0.5 y1 તરીકે, m2 તરીકે 1, 0.5, m3 તરીકે 1, 1.5, +1 + 1, તો આ થાય 0.5 + 0.5 + 1.5/3, 2.5/3, તો આ પણ થશે 5/6 મીટર. તો આ છે તમારા સ્વાધ્યાય ઉદાહરણનો ત્રીજો દાખલો. લખી લો. ઉદાહરણ નંબર 4 શું કહે છે? બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકાર શોધો. a = 3 કેરેટ i - 4 કેરેટ j + 5 કેરેટ k. a = 3 કેરેટ i - 4 કેરેટ j + 5 કેરેટ k. સદિશ b બરાબર -2i + j - 3k, -2i + j - 3k. ઓકે, સૌથી પહેલા આપણે જોઈએ અદિશ ગુણાકાર. કોને કહેવાય અદિશ ગુણાકાર? તો સદિશ a ડોટ સદિશ b ને આપણે અદિશ ગુણાકાર કહીએ છીએ, જેમાં 3i - 4j + 5k ડોટ -2i + j - 3k મળે. 3 × 2 6, પણ કેવા માઇનસ. 4 × 1 = 4, માઇનસ. કેમ? કેમ કે આ માઇનસ છે, આ પ્લસ છે. પ્લસ માઇનસ માઇનસ, 5 × 3 = 15, તો જવાબ આવે -25. ત્યારબાદ સદિશ ગુણાકાર જોઈએ. a × b, i j k, 3 - 4 5, -2 1 -3. ઓકે, હવે આપણે આપણી પેટર્ન અપ્લાય કરીએ. -j
प्लस के वच्चे माइनस आई ढांको माइनस माइनस प्लस 4 तरी 12 ओछा 5 आ ढांको 3 तरी 9 पण माइनस 5 दू 10 माइनस प्लस माइनस हवे आने ढांको 3 एका 3 माइनस माइनस प्लस 2 चौक 8 12 ओछा 5 7 आई माइनस माइनस प्लस 10 10 माइनस 9 1 पण आगळ माइनस छे 3 माइनस 8 माइनस 5 कैरेट के। तो आ रह्यो तमारा उदाहरणनो चौथो दाखलो लखी लो। उदाहरणनो पांचमो दाखलो शुं कहे छे उगम बिंदु ने अनुलक्षीने बळ 7 कैरेट आई प्लस 3 कैरेट जे माइनस 5 कैरेट के नो टॉर्क शोधो। जे कण पर बळ लागे छे तेनो स्थान सदिश आई माइनस जे प्लस के छे। तो शू छे आर केटला छे तो कि आर ए आई माइनस जे प्लस के छे तेना पर जे बळ लागे छे एफ इज इक्वल्स टू 7 कैरेट आई प्लस 3j माइनस 5k 7 कैरेट आई माइनस 3j प्लस 5k ओके। तो टॉर्क टाउ इज इक्वल्स टू आर क्रॉस एफ आई जे के 1 माइनस 1 1 7 माइनस 3 5। तो आवड़ी पैटर्न अप्लाई करिए आई जे के प्लस माइनस प्लस माइनस 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 पहला आने बंद करिए 1 पंचा 5 माइनस प्लस माइनस 3 एका 3 माइनस प्लस माइनस ओके। हवे जे ढांको 1 पंचा 5 7 एका 7 हवे आने ढांको 1 तरी 3 पण माइनस 7 एका 7 ए पण माइनस 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 प्लस माइनस 5 प्लस 3 माइनस 2 आई 5 माइनस 7 माइनस 2j पण आ माइनस होवाथी ये प्लस थी जशे माइनस माइनस प्लस 7 माइनस 3 प्लस 4k ओके। तो आ छे तमारा उदाहरणनो पांचमो दाखलो लखी लो। उदाहरण नंबर 6 शू कहे छे दर्शाओ कि कोई एक बिंदुनी सापेक्षे अचल वेगथी गति करता कोई एक कणनु कोणीय वेगमान समग्र गति दरमियान अचल रहे छे। कोणीय वेगमान समग्र गति दरमियान अचल रहे छे ओके। हवे आपणे एक वेगनी दिशा बतावीए ओके अने आने कोई उगम बिंदु ओ कहीए ज्यांथी वेगनी दिशा पर कोई पी बिंदु नो स्थान एज रहे आर ओके। त्रिकोण ओ एम पी में साइन थीटा बराबर सामेनी बाजू एमओ भाग्या कर्ण ओपी एमओ भाग्या आर एमओ बराबर आर साइन थीटा इज इक्वल्स टू ओ एम पण कहेवाय
r sin થીટા. ઓકે, હવે સમય સાથે આ પી બિંદુ વેગ પરની રેખા પરના કોઈ પણ બિંદુ પાસે જાય તો પણ આ r sin થીટા બદલાતો નથી. જેમ કે અહીંયા આવશે તો ખૂણો મોટો થશે, r નાનો થશે, અંતે જવાબ તો આનો જ રહેશે. તો એવું કહી શકાય કે સમય સાથે r બદલાય પણ r sin થીટા અચળ રહે છે. કોણીય વેગમાન L = r ક્રોસ p થાય. એનો માનાંક લઈએ તો L = rp sin થીટા મળે અને p બરાબર mv મળે. p બરાબર mv મળે છે. ઓકે, તો r sin થીટા ના બદલાય, વેગ નથી બદલાવાનો, તો દળ પણ બદલાતું નથી. તો આ રીતે લખીએ mv r sin થીટા જે અચળ રહે છે. તો આમ સમગ્ર ગતિમાં જો r બદલાશે તો L બદલાતો નથી, કારણ કે r sin થીટા અચળ રહે છે. હવે વાત કરીએ દિશાની. સદિશ L ની દિશા સદિશ R અને સદિશ V થી બનતા સમતલને લંબ છે. સમતલને લંબ છે, જેથી તે પણ અચળ રહેશે. તે પણ અચળ રહેશે, એટલે એ પણ બદલાશે નહીં. તો આમ r ગમે ત્યાં જશે તેનાથી r sin થીટા કે દિશા ન બદલાવાથી કોણીય વેગમાન અચળ રહે છે. તો આમ કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા અચળ રહે છે. ઓકે, તો આ હતો તમારા ઉદાહરણનો છઠ્ઠો દાખલો. લખી લો. ઉદાહરણનો સાતમો દાખલો જોઈએ. દર્શાવો કે બળયુગ્મની ચાકમાત્રા એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાકમાત્રા લીધી છે. ઓકે, આપણે બે બિંદુની પસંદગી કરીએ, એક A એક B. આ O. આને કહેવાય સદિશ R1, આને કહેવાય સદિશ R2. ઓકે, આના પર બળ લાગે છે આ દિશામાં, જેને આપણે F1 કહીએ છીએ. આના પર બળ લાગે છે ઓકે 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 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એટલે મારે દર્શાવી રાખવી પડશે. F1 F2. તો આમ A અને B વચ્ચેનું જે અંતર છે એ થઈ જશે R1 માઇનસ R2 નો માનાંક, અથવા તો R2 માઇનસ R1 નો માનાંક થશે. ઓકે, તો A અને B પર સમાન બળો લાગે છે, એટલે કે F1 નો માનાંક
ઇઝ ઇક્વલ્સ ટુ F2 નો માનાંક. તો જે ટોર્ક ઉત્પન્ન થાય એ τ1 પ્લસ τ2 થી ઉત્પન્ન થાય. τ1 ઇઝ ઇક્વલ્સ ટુ R1 ક્રોસ F1, τ2 ઇઝ ઇક્વલ્સ ટુ R2 ક્રોસ F2. એક વાત યાદ રાખજો કે F1 અને F2 ની દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે કે F1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ F2 થાય છે, જેનો ઉપયોગ આપણે અહીંયા કરીએ. R1 ક્રોસ F1 પ્લસ R2 ક્રોસ માઇનસ F1. F1 ને કોમન કાઢ લો, R1 માઇનસ R2 ક્રોસ F1. ઓકે, તો આમ ટોર્કનો માનાંક ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ R1 માઇનસ R2 F સાઇન થીટા. ઓકે, તો R1 માઇનસ R2 એટલે AB, F. ઓકે, તો એવું કહી શકાય કે અહીંયા ક્યાંય ઓનો ઉલ્લેખ થતો નથી, તો આમ ટોર્ક O થી સ્વતંત્ર છે, જ્યાં AB એ બે બળો વચ્ચેનું લંબ અંતર છે, એટલા માટે તે ટોર્ક O થી સ્વતંત્ર છે. ટોર્ક જે છે એ O થી સ્વતંત્ર છે, O પર આધારિત નથી. તો આ છે ઉદાહરણ નંબર 7. લખી લો. હવે જોઈએ ઉદાહરણ નંબર 8 શું કહે છે. ઉદાહરણ 8 કહે છે કે 70 સેમી લાંબા 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલા બે છરીધાર પર ગોઠવેલ છે. આ છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવેલ છે. છરીધાર પર પ્રતિક્રિયા બળ શોધો. ઓકે, તો આપણે જોઈએ કે આ એક સળિયો છે, આ એનું સેન્ટર છે, આ થાય W. ઓકે, આ ટોટલ 35 થાય. એમાંથી અહીંયાથી 5 સેન્ટીમીટર આ બાજુ, આ થાય W1. ઓકે, અહીંયાથી 10 સેન્ટીમીટર આ બાજુ, આ છેડેથી આ છેડે 10 સેન્ટીમીટર આ બાજુ. છરીધાર પર પ્રતિક્રિયા બળ લાગે, આ R2, આ R1. ઓકે, અંતરની ચર્ચા કરીએ તો આ ઉગમ બિંદુ લઈએ, અહીંયાથી આ અંતર 25 સેન્ટીમીટર અને આ અંતર 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર. હવે આ જે અંતર છે તે છે 5 સેન્ટીમીટર. તો ટોટલ 35 માં 10 અને આ 15 ગયા, 20 સેન્ટીમીટર. ઓકે, હવે જોઈએ તો અહીંયા W1 બરાબર M1G 6 કિલોગ્રામ ગુણ્યા 9.8 58.8 ન્યૂટન અને W બરાબર mg જે સળિયાનું દળ છે 4 કિલોગ્રામ 9.8 બરાબર 39.2 ન્યૂટન થાય છે. ઓકે, હવે આ જે સળિયો છે તે સળિયો રેખીય સંતુલનમાં છે, એટલે કે સળિયો ઉપર નીચે થતો નથી. તો સળિયો રેખીય સંતુલનમાં હોવાથી બધા જ
શિરોલંબ બળો સંતુલનમાં હોય, બધા જ શિરોલંબ બળો કેવા હોય છે? સંતુલનમાં હોય છે. એટલે કે ઉપરના બળ બરાબર નીચેના બળ. ઉપરનું બળ થાય R1 અને R2, નીચેનું બળ થાય W અને W1. W તરીકે 39.2, W1 તરીકે 58.8. તો R1 પ્લસ R2 તરીકે આવશે 98 ન્યૂટન, 98 ન્યૂટન. ઓકે. સાથે સાથે સળિયો ચાકગતીય સંતુલનમાં પણ છે, એટલે કે સળિયો ક્યાંય રોટેશન કરતો નથી. તો લખીએ કે સળિયો ચાકગતીય સંતુલનમાં હોવાથી કુલ ટોર્ક કેટલું થશે? 0. ટોર્ક માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો ટોર્ક માટે ઉપયોગ કરીશું બળ ગુણ્યા લંબ અંતર, અને આનો ઉપયોગ કરીશું દિશા શોધવા માટે R ક્રોસ F. હવે બધા જ બળો y અક્ષ પર છે, તો બધા જ અંતરો x અક્ષ પર લઈશું. બધા જ બળો y અક્ષ ઉપર છે R1. અંતર ક્યાંથી લેવાનું? O થી. સૌથી પહેલા આપણે R1 લઈએ. R1 નું અહીંથી અંતર થાય 20 ને 5 25. પછી W1 એનું અંતર થાય 0.05. પછી W પોતાનું અંતર પોતાની જ સાપેક્ષે 0 મળે. પછી R2 એનું અંતર પણ 25 સેન્ટીમીટર એટલે કે 0.25 મીટર બરાબર 0. હવે દિશાની વાત કરીએ તો આ બાજુની જે દિશા છે એ ઋણ x અક્ષ આવે. કઈ આવે? ઋણ x અક્ષ, જેને આપણે નેગેટિવ કેરેટ I કહીએ. અને આ બાજુની જે દિશા છે એ ધન x અક્ષ આવે, જેને આપણે પ્લસ કેરેટ I લઈએ. તો અહીંયાથી આ દિશા R1 માટે માઇનસ, અને R1 ઉપર છે તો પ્લસ J, I ક્રોસ J K, પણ માઇનસ પ્લસ માઇનસ. એવી જ રીતે W1 નીચે છે એટલે એ માઇનસ 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 પ્લસ. R2 માટે આ બાજુની દિશા અંતર બનાવે છે, માટે પ્લસ I, અને બળ ઉપર તરફ છે એટલે પ્લસ J, એટલે આ પ્લસ. ઓકે. R1 ને પેલી બાજુ જવા દો. 0.25 R1 માઇનસ R2 ને પણ પેલી બાજુ જવા દો. 0.25 R2 બરાબર 0.05 W. 0.25 વડે ભાગી નાખો. R1 માઇનસ R2 બરાબર 0.05 ગુણ્યા W1 58.8 ભાગ્યા 0.25. R1 માઇનસ R2 બરાબર 11.76 ન્યૂટન. ઓકે. તો હવે આ બેનો આપણે લોપ કરીએ. R1 માઇનસ R2 બરાબર 11.76 અને R1 પ્લસ R2 બરાબર 98. આ કેન્સલ. 2R1 બરાબર 109.76. તો R1 બરાબર 54.88 ન્યૂટન મળે. ઓકે. હવે આપણે શું કરીએ કે અહીંથી R2 ને કરતા બનાવીએ, કેમ કે R2 શોધવાનો છે. અહીંથી પણ બનાવી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. 98 માઇનસ R1 માઇનસ 54.88. તો એના પરથી R2 મળે 43.12 ન્યૂટન. કેટલો મળે છે? 43.12 ન્યૂટન મળે છે. તો આ રહ્યો તમારા ઉદાહરણનો 8મો દાખલો. લખી લો. ઉદાહરણ નંબર 9 શું કહે છે
એક 3 મીટર લાંબી નિસરણી જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે તે ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે. દિવાલ અને ભોંય તળિયાના પ્રતિક્રિયા બળ શોધો. ઓકે, શું કહે છે? આ એક દિવાલ છે. દિવાલથી 1 મીટર દૂર એક નિસરણી ગોઠવી છે. આ 1 મીટર દૂર છે. આ 3 મીટર લાંબી નિસરણી છે. તો પાયથાગોરસ વાપરીએ. કર્ણનો વર્ગ 9 બરાબર બાજુનો વર્ગ 1 વત્તા આ બાજુનો વર્ગ ધારો કે ડી લઈએ. 9 ઓછા 1 8 2√2. તો આ બાજુ થાય 2√2 મીટર. ઓકે, હવે જોઈએ તો ધ્યાનથી જુઓ. જ્યારે દિવાલ પર નિસરણી એક્ઝેક્ટલી આ દિશામાં હોય આ રીતે તો એના પર લંબ પ્રતિક્રિયા બળ ઉપર લાગે, પણ જ્યારે એને ટેકવો છો ત્યારે જો નીચેથી ખુલી જાય છે થોડીક, જેના કારણે પેલું જે બળ છે એ બળ આ રીતે જતું રહે છે. આને આપણે F2 કહીએ અને આપણે F1 કહીએ. F2 ના 2 ઘટક મળે. એક આ અને બીજો આ. આને આપણે N કહીએ અને આપણે R કહીએ. ઓકે, સળિયાના મધ્ય ભાગમાં વજન બળ લાગે નીચે તરફ W. તો સળિયાના મધ્ય ભાગમાં લાગતું વજન બળ W બરાબર mg. હવે સળિયો નહીં, સોરી, નિસરણી કેટલા કિલોગ્રામની છે? 20 કિલોગ્રામ. 20 ગુણ્યા 10 ટોટલ થાય 200 ન્યૂટનનું બળ લાગે છે. ઓકે, હવે આપણે ધ્યાનથી જોઈએ તો અહીંયા સળિયો અથવા તો નિસરણી ક્યાંય ખસતી નથી. તો નિસરણી જે છે તે રેખીય સંતુલનમાં છે. નિસરણી રેખીય સંતુલન ધરાવે છે. એટલે કે ઉપરના બળો બરાબર નીચેના બળો અને જમણી બાજુના બળો બરાબર ડાબી બાજુના બળો. એટલે કે શિરોલંબ બળની વાત કરીએ તો ઉપરનું બળ છે N, નીચેનું બળ છે W. તો N is equals to W, that is 200 ન્યૂટન. અને સમક્ષિતિજ બળોની વાત કરીએ તો આ R આ બાજુ છે તો આ F1 આ બાજુ છે. F1 is equals to R થાય. ઓકે, હવે આપણે જે શોધવાનું છે કે આ રીતની પરિસ્થિતિમાં જે આપણે અંતર ગણેલા છે તે અહીંથી ગણેલા છે, આપણું બિંદુ છે. આ રીતની પરિસ્થિતિમાં નિસરણી ચાક ગતિ કરતી નથી. નિસરણી ચાક ગતિય સંતુલન ધરાવે છે. એટલે આ બંને બળો જે N અને R છે ત્યાંથી અંતર લેવાતા હોવાથી તેમના અંતરો 0 મળે. N નું અંતર O થી 0, R નું અંતર 0. W
હવે ડબલ્યુ કઈ દિશામાં બળ છે તો કે વાય દિશામાં, તો અંતર લંબ કઈ દિશામાં આવે એક્સ દિશામાં. તો આ એક્ઝેક્ટલી અડધું બને. આ 1 મીટર છે તો આ એનો અડધો ભાગ બને 1/2.5. ઓકે. એ રીતે F1 જે છે એ એક્સ દિશામાં છે, એનું અંતર 2√2 વાય દિશામાં. સર આ ના આવે, આ ત્રાસુ અંતર થાય, લંબ અંતર જોઈએ, લંબ અંતર. ઓકે. હવે દિશાની વાત કરીએ તો એ જ કન્સેપ્ટ જે આપણો ખુલ્લો છે એ જ વાપરવાનો છે કે R ક્રોસ F. આના માટે અંતર આ બાજુ છે કેરેટ I, બળ નીચે તરફ છે, માઇનસ છે. કયું છે? માઇનસ છે, એટલે આ માઇનસ થશે. ઓકે. હવે જુઓ, આના માટે અંતર ઉપર તરફ છે J, અને F આ બાજુ છે માઇનસ I, J ક્રોસ I માઇનસ K, અને આ માઇનસ હોવાથી પ્લસ થાય, તો આ થઈ જાય પ્લસ. ઓકે. તો ડબલ ને બીજી બાજુ જવા દઈએ તો F1 2√2 W/2, W તરીકે 200 ભાગ્યા 2√2 × 2 4, 50 ભાગ્યા √2, 50 એટલે 25 દુ 50. તો F1 થાય છે 25√2 ન્યૂટન, અને F1 બરાબર R હોવાથી R પણ 25√2 ન્યૂટન થાય. ઓકે. તો આપણે જે શોધવાનું છે તે F1 આપણને મળી ગયું, અને F2 જે છે તે F2 એ N અને R નો સદિશ સરવાળો આપે છે. તો F² બરાબર N² પ્લસ R². N તરીકે આવશે 200 અને R તરીકે આવશે 25√2. $4000 પ્લસ 625 ગુણ્યા 2 1250, 41,250 F². વર્ગમૂળ કાઢીને આન્સર લાવી દેજો અને આન્સર કમેન્ટ કરી દેજો. ઓકે. તો અહીંયા આપણે ઉદાહરણના વિડીયોનો એક ભાગ લઈએ છીએ, બીજા ભાગમાં આપણે 10 થી પછીના જોઈશું. આઈ હોપ કે તમને આ વિડીયોમાં બધી જ ખબર પડી હશે. જો ખબર પડી હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, અને આ ચેપ્ટરના દાખલા તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.